મિત્રો, તો શેરસી વેબ્સમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો કેમ છો ભાઈ? બધા મજામાં? તો અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે પહોંચી ગયા વાડીએ. હજી હું આવ્યો તો મેં કીધું હાલો વ્લોગની શરૂઆત કરી દઈએ. અને ભાઈ હવે પાવાનું છે આપણે વાળમાં પાણી. એટલે વજુ બાપા ગયા મોટર ચાલુ કરવા. આડી કરીએ આપણે ચાલુ. જો અહીંયા આપણે આ પેન્ટ રાખ્યું એક બાંધી દેવાનું એટલે ધોવાય નહીં, પાણી પ્રેશરમાં આવતું હોય. ઓહો રેડી. તો જો ભાઈ પાણી હાલતું કરી દીધું આપણે. તો વાળ આપણો હુકાતો હતો એટલે આપણે પાણી ચાલુ કરી દીધું. હમણાં તડકા પણ બહુ પડે, શિયાળો ભલે હોય તોય. ને જો અહીંથી આમ આખો હાઈવે છે પાણીનો. હમણાં શું છે કે આ બધું થોડુંક વિખાઈ ગયું. જો અહીંથી આમ ફૂલ ટર્ન મારે ને વાં પૂગી ગયું પાણી. આખો રસ્તો છે જો અહીંથી પાણી આવે. અને આપણા કેર નમી ગઈ હતી એટલે એને ટેકો માર્યો. જો હવે એમાં આ કોટો ફૂટ્યો એટલે હવે કેળા આવશે એટલે આપણે લીમડાનો એક ટેકો કરી નાખ્યો એના હાટું. ને જો ભાઈ પાણી જાય હવે. જો ભાઈ મને વજુ બાપાએ બતાવ્યું, મારી નજર આકડી પડી. જો આવ્યા ખરી કેટલા બધી છે અગારે. ને બીજું અહીંયા નીચેનો પણ કોટો છે. બોર આવ્યા, મારા પપ્પાએ કીધું હતું નાના નાના આવ્યા. તો ભાઈ આપણે વરસ દિવસ છું બધી વસ્તુ વાવી એના. તો બોરની શરૂઆત થઈ. દાડમે આવ્યા હતા પણ પાછા ખરી જાય એ આવશે સમયે છે. કાજુ આવી ગયા, સફરજન હજી નથી આવ્યું. બાકી સીતાફળ, રામફળ, રામણો બધું છે એ હજી કંઈ આવ્યું નથી. આ પોપિયો એવડો થઈ ગયો ભાઈ, એ નથી આવ્યો. આમ દેખાવમાં તો બહુ મસ્ત લાગે ને એટલે રહેવા દીધું કે વાડીમાં જરીક કંઈક સારું લાગે. પગું આપણા બગડ્યા પણ વાંધો નહીં, વિડીયો ઉતારવામાં તો બગડે. હલવાણો પૂરેપૂરો. મિત્રો આ તડકામાં ગારો હુકાઈ જાય ને તો આમ ધોવા અઘરા પડશે. એટલે આપણે પાણીમાં મૂકી આવીએ એટલે મસ્ત મજાના ધોવાઈ જાય. એ આ અહીં રાખી દઈએ. પાછું આવે આ ઓલું રહી ગયું રહી ગયા રેડી. અહીંયા મિત્રો એક પાણીનું કનેક્શન હતું જે અહીંથી 2-3 કિલોમીટર બહાર જાય. એક મોટો પાઇપ હતો, એમાં દબાણ છે ને ફાટી ગયો. તો જો હું ઝૂમ કરું ને, જો તમને લીલું દેખાશે ત્યાં સુધી આખું પાણી પાણી થઈ ગયું હતું. આ બધું ઈ જ છે. જો પટાણા તો એ પરમિનન્ટ ઇલાજ થઈ ગયો એનો, જોઈ લો. વણાકનું આપણે એક સીન લઈએ કદાચ કેવું આવે. છોડ હોય ને એમાં રોગ લાગી જાય ને જીવાત થાય. એકદમ ફ્રેશ રહે. જમીન હારે કોઈ આનો સંપર્ક ન હોય ને એટલે હવામાં લટકતા હોય ને એકદમ ફ્રેશ રહે ને વસ્તુ પણ સારી થાય. જો ને ભાઈ અહીંયા ડ્રેગન ફ્રૂટ છે એમાં આવ્યા હતા એટલે આપણે આમ નાના કટકા કાપી બીજા બેને અહીં વાવ્યા. આનું એક સ્ટ્રક્ચર બનાવવું પડે. ત્રીજું દોર્યું અહીં નીચે છે. તો આ જો આ 2 સિમેન્ટની પીઠ છે ને એનાથી તમે સ્ટ્રક્ચર બનાવો ને તો એમાં આવે ડ્રેગન ફ્રૂટ. પણ હમણાં એનો ટાઈમ નથી મળ્યો તો આપણે એ પણ કરવું. કેમ કે ડ્રેગન ફ્રૂટ તો બધાય નહીં ત્યાં આવે. તો સાચી ટેકનિકથી તમે કરો ને એટલે ડ્રેગન ફ્રૂટ તો આવે એમ. ને જો મિત્રો આપણો બગીચો પણ એકદમ ભરાઈ ગયો. જો એક વર્ષ ને 2-3 મહિના છે. બહુ જોરદાર કલમ થઈ ગઈ. જો ભાઈ આપણે કલમ નાખી છે ને ત્યાં આવા ઝીણા થડ હતા, આપણે હમણાં નાખેલી છે. ને અત્યારે જો આ કલમ છે એવડી કલમ થઈ ગઈ. ને આ એનું થડ છે. જો આનું થડ પણ આવું જાડું થઈ ગયું. પછી આ છે. ચાલો ભાઈ, તો હવે આપણે ગામમાંથી દૂધ લઈ આવીએ. હું ઘેરથી લાવતા ભૂલી ગયો. અહીંયા ચા બનાવવામાં જોહે વજુ બાપાના. આપણે તો ચા પીતા નથી.
તો જો ભાઈ ગાડી લઈ લીધી ને જોયું અમારો અહીંનો નજારો કંઈ ન ઘટ્યો. તો હાલો ભાઈ, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. નહીં અત્યારે વિડીયો ચાલુ જ રાખીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી વાડીએ ભાઈ એમપીના મજૂર આવ્યા હતા તો ટાઈમ ન મળ્યો. અત્યારે તો એ નીકળી ગયા છે બધા. આકોલવાડી ગીર છે ત્યાં શેરડીના રાબડા હોય, તમને ખબર હોય તો ગોળ બનતો હોય, તો એ સ્પેશિયલ એના મજૂર હતા. આપણી વાડીએ કામ કરવા આવ્યા હતા. તો એ લોકો એકદમ કોમેડી હોય, મજા આવે એની હારે. તો આપણે એને હારે વિડીયો બનાવીને મૂકવો હતો, એટલે વ્લોગમાં આપણે બતાવે તેમ કે એનું જીવન કેવું હોય, શું છે, આપણે બધું એને પૂછે. બહુ કોમેડી માણસો હોય, મજા આવે એની હારે. તો એ વહી ગયા, મેળ ન આવ્યો બતાવવાનો. તો કાંઈ વાંધો નહીં, પાછા ક્યારેક આવશે. તો એટલે તો તમને કહું સબસ્ક્રાઈબ કરી રાખજો, એટલે તમે વિડીયો જોવાનું ભૂલો નહીં. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ આપણે લઈ આવ્યા દૂધ ને હવે ડાયરેક્ટ આપણી કેટલ ઉપર બનશે ચા. એ પહેલાં લાઇટ હોવી જરૂરી છે. તો લાઇટ તો છે, વાંધો નથી. જો ભાઈ આપણા ફાલ્કન કંપનીના પ્રૂનર છે આંબાનું કટિંગ કરવા માટે. તો આને હવે કાટ ન લાગે ને એટલે આપણે હાંસવીને મૂકી દઈએ આને. તો મિત્રો અત્યારે વાગી ગયા 4:15 ને આપણે અહીંયા ચશ્મા પહેર્યા. ઘણાને એમ થાય કે આ ચશ્મા પહેરીને કાં ખેતરમાં, પણ એમાં શું છે કે આપણે વિડીયો બનાવીએ ને એટલે સનલાઇટની સામે આપણે ઊભા હોય એટલે વ્યવસ્થિત ક્લિયરિટી આવે. તો એટલા માટે આપણે કાંઈ દેખાય નહીં. જો બરાબર સામે જ તડકો છે, એકદમ ફૂલ તડકો છે, એટલે આપણે વિડીયો ઉતારવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે ને એટલે આપણે ચશ્મા પહેરી રાખ્યા. ને હવે આપણે શું કામ કરીએ કે જો અહીંયા બહાર આપણે 2 નારળી વાવી હતી, નજીકથી બતાવું તો એને પાણી પાઈ દઈએ. આ કુદરતી આ 2 નારળીને છે ને પાણી જ નથી પાયું તોય હુકાણી નથી. હમણાં 5 મહિના વરસાદ આવેલો ને એટલે જો આને તો કોણ ખાઈ ગયું હોય કંઈ ખબર નથી પડતી, પણ થઈ જાય. આ પણ મસ્ત છે જો, આ એકદમ કોઈ દવા નહીં, કોઈ વસ્તુ નહીં. આને અમે ધ્યાન જ નથી દેતા. કહું તો ખરી, પાણી નથી પાયું. તો મેં કીધું આજે આપણે પાણી પાઈ દઈએ. નળીથી પાવું હતું, ખાલી અહીં નળી જ મૂકવાની હતી, પણ નળીમાં ટાંકામાં લગાડવાનું એક જોઈન્ટ આવે ને એ ક્યાંક ખોવાઈ ગયું. એટલે મેં કીધું વાંધો ને આપણે ડોલે નાખી દઈએ. તો હાલો ફટાફટ એ કામ કરી ને પછી આપણે જઈએ ઉપરના ખેતરમાં આટો મારવા. હાલો ભાઈ, તો ફોનને મસ્ત એંગલ ઉપર શૂટ કરી દઈએ અને સ્પીડમાં વિડીયો જવા દઈએ. આપણે આમ ફટાફટ ડોલું નાખતા હોય ને એવું, ને પછી એ કામ પતાવીને જઈએ ઉપર. એક વસ્તુ જોવો તમે, આ પાન જોવો તમે, અલ્ટ્રાવાઇડમાં છે એટલે હજી નાનું દેખાશે. હવે બતાવું, એવડું પાન તમે જોવું તો ખરી. આ છે ને ભાઈ આપણા બધા જમ્બોના ઝાડવા છે, બધી જમ્બો કેસર છે. આ ખાલી કેસર કરતા ને મોટી કેરી આવે, સાઇઝમાં મોટી હોય ને અત્યારે ટ્રેન્ડ પણ એનો ચાલે, બધાને ફળ મોટું જોતું હોય. ને હવે આપણે નાનું કટકું તમને બતાવીએ નીચેથી. જો ભાઈ આમાં તમે કલમું જો, આ સૌથી નીચેનું ખેતર છે. આપણે ઝૂમ કરીએ, બહુ મસ્ત. એમ આજુબાજુમાં કોઈ વિસ્તારમાં નથી કે ટૂંક સમયમાં આવા બધી ઝાડવા હોય. આ જો ને પણ અમે કટ કરેલા છે. આ વિસ્તારમાં અમે એક જ કટિંગ કરી, અહીં કોઈ કરતું નથી. કલમ બતાવું તમને, એવડી કલમ અમે લાવ્યા હોય તેને અમે અહીંથી કટ કરી નાખીએ. અહીંથી કટ કર્યા પછી એવડી કલમો એટલે ક્યાં વાગે. તો જો ભાઈ આમ ઓલી ઓવડી દેખાય ત્યાં સુધી આપણા જમ્બોના ઝાડવા, આ નીચેના કેસર, આ સાઈડ હાફૂસ, લંગડો, રાજાપુરી, તોતાપુરી, સોનપરી એ બધી આવી જાય. ઓલી સાઈડ ફ્રૂટના ઝાડવા આવી જાય. હવે આપણે જઈએ ઉપરના ખેતરમાં, વજુ બાપા કામ કરે એટલે જોઈએ. હું તમને બતાવું અત્યારે શું કામ હાલે. કામ 24 કલાક ચાલુ જ હોય ડેઈલી. ને આનું પણ તમે થડ ચેક કરો જો, ને ઓલ ઓવર કલમ જોઉં તમે. હજી વિડીયોમાં થોડીક નાની લાગે પણ આમ તમે રૂબરૂ જોઉં તો આમ બધાય ફ્રેશ પાન, આમ કોઈ ડાઘ ડૂગ નહીં. બાકી ગમે એટલી જાળવણી કર્યા પછી આના પાન ખવાઈ જાય ડાઘ ડૂગ. પણ અહીંયા 15 દિવસે આની ટ્રીટમેન્ટ કરવી પડે. ભાઈ આ આપણા પાડોશીના ખેતરમાં તમે જો પોપિયા જો,
આપણો પોપિયો આનાથી દેખાવમાં ખાલી સારો છે. પોપિયું વ્યક્તિ હરામ દીધું હોય તો આ જો ખરેખર જોરદાર. ને ભાઈ આપણું જે નીચેનું ખેતર છે ને એ આમ નીચું છે એટલે જ નીચેનું કહીએ. ત્યાં હવા ન આવે વિડીયો બનાવો ને તો આપણે અત્યારે બહુ ઊંચાઈ ઉપર આવી ગયા. જો ઓવડીથી પણ ઊંચા છે. જો દેખાય ઓવડી છે ને ઊંચા બહુ. એટલે અહીંયા પછી હવા આવવા માંડે એટલે આપણે પ્રોબ્લેમ બીજો કંઈ ના થાય. હવા આવી તો સારું પણ વિડીયોમાં થોડીક તકલીફ થાય. ભાઈ આવી રીતે ટૂંકા અંતરે કાંકરા ભેગા કર્યા. જો મોટા મોટા કાંકરા બધું બાપા વીણે. જો આવડા ઢગલા કર્યા. જો અહીંયા ઓલી બાજુથી અહીં સુધી બધું લઈ લીધું. જો અહીંયા આગળ છે ને આપણામાં જૂના ટકા બધા સડી ગયા હોય પણ બદલાવી નાખ્યા એવું લાગે. જો આ બધા આપણે નવા નાખી દીધા ને એકદમ કમ્પ્લીટ કરી દીધું. ગમે એવી હવા આવે તોય કલમ હલે નહીં. જો એવડા ટકા છે બધામાં કમ્પ્લીટ. 1700 કલમમાં આપણે ચેક કરી લીધું. 2-3 દિવસમાં પતાવી નાખ્યું કામ. હાલો ભાઈ તો 5:30 વાગી ગયા. હવે આપણે ઘર બાજુ જવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું થોડી ખેરડી લેતા જાય ખાવા. તો જો થોડા ખાઠા કાઢે ને મસ્ત મજાનું સનસેટ દેખાય અહીંથી. જો ને મિત્રો આ જે કલમ છે ને ત્યાં ઘા કરી દઉં ને. આ કલમ એવડી હતી આનાથી પણ મોટી. પણ આ બાજુ આપણે પાણી બહુ પાઈએ ને કેમ કે વાડ છે, અલગ અલગ ફ્રૂટના રોપા છે, શાકભાજી છે એટલે આમાં પાણી બહુ જાય ને એટલે આમાં બાંડી પ્રકારનો રોગ આવે. મતલબ જો આવા ફૂગા થાય. તો આ કલમ મેં તમને કીધું એમ એવડી કલમ હતી. આનાથી પણ આમ બહુ મોટી. તો આપણે જો અહીંથી કટ કરી નાખી હતી. અહીંથી અને અહીંથી ટૂંકમાં એકેય પાન જ નહોતું રહેવા દીધું. હાવ કાપી નાખી હતી. આ અઠવાડિયાનો ગ્રોથ છે. હાવ કાપી નાખીને આ બધાય નવા પાન છે. એક જૂનું પાન નથી, બધાય નવા પાન છે. ને હજી તો જો આવ્યું અઠવાડિયામાં પાછી નવી કલમ બની ગઈ ફ્રેશ. જે અહીંથી રોગિષ્ટ ભાગ હતો એ બધો નીકળી ગયો. મસ્ત કલમ થઈ ગઈ. હાલો ભાઈ તો આપણે હેરડી કાપી નાખી. જો કટકા કરી નાખે એટલે લઈ જવામાં હમું આવે. એકદમ કઠણ અને મીઠી હેરડી છે. આ પાણી પાઈ દીધું. હવે પીછડા બધા એમ ખેતરમાં ઉડાડી દે એટલે આવી રીતના આમ સુકાઈ જાય.